તો નમસ્કાર મારા વાલા દર્શકો, આજે આપણે જોઈશું કઈ યુનિક અને કઈ અલગ. જી હા દોસ્તો, આજે આપણે આવી ગયા છે અજમેરા ફેશનમાં, જ્યાં તમને બધી વેરાયટી એક જ છત નીચે જોવા મળશે, જાણે કે સાડી, કુર્તી, લહેંગા, મેન્સવેર અને કિડ્સવેર બી. તો આજે આપણે મેમથી મળીશું અને જોઈશું કે ભાઈ આજે વિડીયો આપણે શું નવું જોવાના છે અને શું નવું આપણે જાણવાના છે. તો ચલીએ આગળ આપણે જોઈએ અને મેમથી મળીએ. તો ભાઈ આ છે આપણે લહેંગા સેક્શન. હેલો મેમ. હેલો સર, કેમ છો તમે? એકદમ મજામાં. તમે કેમ છો? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. તો આજે આપણે વ્યુઅર્સને શું કઈ નવું બતાવશું કે શું કઈ નવું જણાવશું કે ભાઈ અજમેરા ફેશનમાં આ વસ્તુ છે લોકો હમણાં સુધી નથી જોઈ? અચ્છા, ઓકે. તો સર જો જેમ કે આપણે કાઉન્ટર તો ઘણા બધા જોયા છે, પર્ટિક્યુલરલી તમે આ કાઉન્ટર જોયું હશે. લહેંગાનું થઈ ગયું, લેડીઝ વેરનું, મેન્સ વેરનું, કિડ્સ વેરનું. તો સર આ કલેક્શન છે. આજના વિડીયોના અંદર થોડુંક યુનિક આપણે બનાવીશું, જેના અંદર આ કલેક્શન પેકિંગ કઈ રીતે થાય છે, ચેકિંગ કઈ રીતે થાય છે, તમારા પાસે કઈ રીતે તમે ટ્રાન્સપોર્ટની વાત કરો છો? યસ, એકદમ કરેક્ટ સર. આજે આપણે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ વિઝિટ કરવાના છે, જ્યાં તમને પર્ટિક્યુલરલી બધું જોવા મળશે કે માલ કઈ રીતે ચેકિંગ થતો હોય છે, કઈ રીતે ટ્રાન્સપોર્ટ થતો હોય છે. ઇન્સ્યોરન્સ, હું તમને જેમ કે હવે બધાને ખબર છે કે જે ઇન્સ્યોરન્સ થઈને પ્રોડક્ટ જતી હોય છે કસ્ટમર પાસે, બરાબર, ઇન્સ્યોરન્સ કઈ રીતે થાય છે, આપણે જે કન્ટેનર છે તે કઈ રીતે પેક થશે, બધું આપણે ત્યાં જોઈશું. તો યસ મેમ, આ વાત તો તમે બરાબર કીધી, કેમ કે કસ્ટમરને આ વસ્તુ ખબર પડી છે કે ભાઈ એ લોકોએ જે માલ પરચેસ કર્યો છે સેફલી જાય છે કે નથી જતું, એ આપણે બતાવવાનું બહુ જરૂરી છે. જો સર, પ્રોડક્ટ ઇમ્પોર્ટન્ટ છે જ, પણ એના સાથે સાથે શું ઇમ્પોર્ટન્ટ છે, આપણે જે છે પેકિંગ ઇમ્પોર્ટન્ટ છે, પછી કેવી રીતે પ્રોડક્ટ કસ્ટમર પાસે પહોંચે છે તે ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે આવી ગયા છે હમણાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અંદર. પર્ટિક્યુલરલી તમે જોઈ શકો છો કે આ ટાઈપના કાર્ડબોર્ડ રહેશે, બરાબર છે. આ ટાઈપના કાર્ડબોર્ડ હોય છે, આનું પર્ટિક્યુલરલી કન્ટેનર બનતું હોય છે એન્ડ દેન ટ્રાન્સપોર્ટ માટે જતું હોય છે. જોઈ શકો છો અહીંયા તમને પોલિથીન જોવા મળી જશે અજમેરા ફેશનની. અહીંયા તમે પ્રિન્ટ જોઈ શકો છો પ્રોપરલી. આપણા બ્રાન્ડિંગ બી અજમેરા ફેશનની જ છે. યસ સર, અહીંયા તમને બધું અજમેરા ફેશનનું જ જોવા મળશે. આપણા પાસે પ્રોડક્ટ પોતાના અહીંયા જ મેન્યુફેક્ચરિંગ થઈને જતી હોય છે. પર્ટિક્યુલરલી આ તમે જોઈ શકો છો ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ છે. કન્ટેનર જે છે ચેકિંગ થઈને તપાસ થઈને જતું હોય છે, બરાબર છે. પ્રોડક્ટ એકદમ ચેકિંગ થઈને જતી હોય છે, કશે ડેમેજ તો નથી, કઈ આ જે પાર્સલ છે કોનું છે? શું સર? આ પાર્સલ કોનું રેડી થાય છે? સર પાર્સલ કસ્ટમર નું રેડી થાય છે. હવે અમુક કસ્ટમર કેવા હોય જેને સેમ પ્રોડક્ટ જોઈતી હોય, બરાબર. જેમ કે હવે વાત કરું તો સાવનનો મહિનો છે, બરાબર છે. વરસાદની મોસમના અંદર તમને ખબર જ હશે કે દાન પુણ્ય વધારે થતો હોય છે. તો એના અંદર મોસ્ટલી આવા ટાઈપની સાડી યુઝમાં થતી હોય છે, એટલે આવા ટાઈપની પ્રોડક્ટ કસ્ટમર પાસે જાય છે. અને પર્ટિક્યુલરલી તમે જોઈ શકો છો કે આવા ટાઈપની પેકિંગ રહેશે. અને કન્ટેનર તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એક કન્ટેનર આવશે. અને જે છે હવે આ પ્રોડક્ટ કસ્ટમર પાસે પહોંચે ત્યાં સુધીમાં અગર કંઈ પણ ઇફ થયું કે ડેમેજ થયું, પ્રોડક્ટને કંઈ પણ નુકસાન થયું, ઇન કેસ 1% એવું થતું હોય છે, પૂરો પ્રોડક્ટ એક્સચેન્જ થઈને પછી સર જતું હોય છે. એમાં કસ્ટમરને કંઈ પણ પે નથી કરવાનું અને પ્રોડક્ટ પૂરી ઇન્સ્યોરન્સ થઈને જાય છે. તમે જોઈ શકો છો. આપણે ત્યાંથી ઇન્સ્યોરન્સ કરીને લોકો પાસે માલ આપણે મોકલીએ છીએ. યસ, એકદમ કરેક્ટ. ઓકે. અરે મેમ, મને એક વસ્તુ જાણવી હતી. જાણે કે આપણે એક પાર્સલ, હવે આ ઘણા બધા પાર્સલ તો ઘણા સ્ટેટમાં જશે, યુપી, બિહાર, મહારાષ્ટ્ર. એક પાર્સલ આપણા કેટલા વજનનું હોય છે ને કેટલું પરચેસ કરે પાર્સલ રેડી થવું જોઈએ તમારા? જો સર, મિનિમમ પરચેસિંગ આપણે 25 to 30,000 સુધીનું હોય છે. અને પર કેજી, જેમ કે હવે પર કેજી પર ચાર્જીસ 15 to 20 રૂપીસ જેટલા લાગતા હોય છે, 13 to 20 રૂપીસ જેટલી. અને જે આપણે ડ્યુરેશન, જેમ કે હવે ટાઈમિંગ કેટલો, બરાબર, તો 7 to 10 days લાગતા હોય છે કસ્ટમર્સ પાસે પાર્સલ જે છે પહોંચવા માટે. બરાબર. યસ સર. ઓકે. હવે મારે એક વસ્તુ હજી જાણવી હતી. હવે જાણે કે આ બધા જે પાર્સલ આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ અલગ અલગ કસ્ટમરના પાર્સલ છે. હવે મારે અગર સિંગલ પીસ મંગાવવું હોય તો આપણે મંગાવી શકીએ? નહીં સર, સિંગલ પીસમાં આપણે ડીલ નથી કરતા. આપણા ત્યાં તમને બંચ ટુ બંચ સેટ વાઇઝ જ પરચેસ કરવા પડશે. જ્યાં તમે કસ્ટમરની જ ઓર્ડર તમે જોઈ શકો છો, આ કસ્ટમરનો જ ઓર્ડર છે. આ તમે જોઈ શકો છો કે બંચ ટુ બંચ આખું બંચ જ છે, જેના અંદર તમને ડિફરન્ટ ટાઈપની વેરાયટીઝ જોવા મળી જશે. કલર્સ તમે જોઈ શકો છો. અને પર્ટિક્યુલરલી એક જે પ્રોડક્ટ છે સારી એવી પેકેજિંગમાં જાય છે સર. ઓકે. અરે મેમ, બીજી વસ્તુ એ કે પાર્સલ આપણે મંગાવી લીધું. યસ. હવે એક ટાઈમ ડ્યુરેશન હોય કે ભાઈ આટલા દેશમાં તમારી પાસે પહોંચી જશે કે આટલા ટાઈમમાં તમારી પાસે આવી જશે. અગર પાર્સલ મારી પાસે નહીં પહોંચ્યું તો પછી શું પ્રોસેસ છે કે કેટલા મારી પાસે પાર્સલ પહોંચશે? તો સર, જેમ કે તમારો સવાલ છે, બરાબર, કે આપણા પાસે પહોંચે નહીં તો એકચ્યુઅલી સર જો હવે સપોઝ તમે મુંબઈથી બિલોંગ કરો છો, બરાબર, જે ત્યાંની ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હોય છે ને, ત્યાં અમારું કોર્ડિનેશન હોય છે ઓલરેડી. અમે લોકો એના સાથે કોર્ડિનેટ કરતા જ હોઈએ છીએ. અને એવો કેસ હજી સુધી એક પણ નથી બન્યો, કારણ કે પૂરો પ્રોડક્ટ ઇન્સ્યોરન્સ થઈને જતી હોય છે એટલા માટે. એટલે માલ આપણી પાસે સેફલી પહોંચી જશે ને એકદમ સેફલી પહોંચી જશે સર. યસ સર. તો મેમ આપણે અગાડી જઈએ અને અગાડી જઈને આપણે અમુક કાઉન્ટર વિઝિટ કરીએ. શ્યોર સર. જી. તો પછી અજમેરા ફેશનમાં તો મેમ આપણે આધી બધી વસ્તુઓ જોઈ, ટ્રાન્સપોર્ટ કઈ રીતના થશે,
માલ તમારી પાસે અને કેટલો even પહોંચશે? આ તમે જોઈ શકો છો આપણો લંચ એરિયા છે, Okay. જ્યાં આપણા કસ્ટમર આવીને લંચ પણ કરી શકે છે. લંચ પણ અમારી સાઈડથી હોય. અમુક કસ્ટમર્સ કેવા હોય સર કે બહુ દૂરથી બિલોંગ કરતા હોય, બરાબર, એમને પર્ટિક્યુલરલી કોઈ રહેવાનું સ્થાન નથી હોતું કે પછી પર્ટિક્યુલરલી કોઈ જમવાની પ્લેસ નથી હોતી, તો આપણા પાસે લંચ પણ તમને મળી જશે. ઇવન આટલી બધી સુવિધા આપે છે અજમેરા. એટલે આટલું કસ્ટમરનું ધ્યાન રાખવામાં આવે યસ, છે. પ્રોપરલી શું વાત અહીંયા છે? કસ્ટમરનું ધ્યાન રાખવામાં આવશે. ભલે તમે 25,000 ની પ્રોડક્ટ પરચેસ કરો કે પછી 25 લાખની, બધા જે પણ કસ્ટમર છે તેમને પર્ટિક્યુલરલી રિસ્પેક્ટ આપવામાં આવશે. અચ્છા, એક સવાલ મારો એ Yes. હતો મેમ કે આપણા તો કઈ વાર એવું થયું છે કે ભાઈ એક કસ્ટમર છે જેની પાસે વધારે પૈસા નથી અને કસ્ટમર જે પાસે વધારે પૈસા છે, તો એવું થયું કે ભાઈ આને વેલ્યુ વધારે આપવાની, આને ઓછી નહીં આપવાની, સર, એવું એવો કોઈ ભેદભાવ તમને જોવા જ નહીં મળશે. તમે ભલે 25,000 ની પ્રોડક્ટ લો કે 25 લાખની પ્રોડક્ટ લો, કોઈ પણ ભેદભાવ જોવા નહીં મળે. ઇવન તમે કસ્ટમર્સ જોઈ શકો છો, બધા જ કાઉન્ટર પર તમને કસ્ટમર્સ જોવા મળી જશે. આ જ એક સ્પેશિયલનેસ છે અજમેરા ફેશનની કે અહીંયા કોઈ પણ ભેદભાવ જોવા નથી એટલે મળતો. અહીંયા કોઈ બી આ બધાને ઇક્વલ જોવા માંગે છે. યસ સર, કોઈ વાત? પણ એવા હોય ને કે અમુક લોકો હિન્દુ મુસ્લિમ આ તે, એવો તમને કોઈ અહીંયા ભેદભાવ જોવા નહીં મળશે. ભલે મિનિમમ પર્ચેસિંગ કરો કે પછી મેક્સ ટુ મેક્સ પર્ચેસિંગ કરો. અને શું એક સર હું તમને વાત કહેવા માંગુ છું કે હવે અજમેરા ફેશનની છે ને સર ફ્રેન્ચાઇઝી પણ બહાર પડે છે. ઓહો. 100 આઉટલેટ ઓલરેડી બહાર પડી ચૂક્યા છે. 100 અધર outlet? સ્ટેટના, યસ સર, 100+ આઉટલેટ. શું વાત છે? અધર સ્ટેટના અંદર, અધર સિટીના અંદર અજમેરા ટ્રેન્ડ્સ કરીને, જો કોઈને પણ અજમેરા ફેશનની ફ્રેન્ચાઇઝી લેવી હોય અજમેરા ટ્રેન્ડ્સ કરીને, તો એ પણ લઈ શકે છે. એ પણ પોતાના સિટીના અંદર, તો મેમ આનો પોતાના પ્રોસેસ સ્ટેટના શું છે અંદર. તમે મને બતાવી શકશો? જો એમને પ્રોસેસ એ રહેશે કે આપણે ચેનલ પર ઓલરેડી ડિટેલના અંદર વિડીયો બની ચૂક્યો છે, બરાબર છે. હા. જો એ તમને ત્યાંથી જે ડિટેલ્સ પણ મળી જશે, ઇન્ફોર્મેશન પણ મળી જશે. Okay. બટ જો તમને વધુ ઇન્ફોર્મેશન જોઈતી હોય ને, તો સ્ક્રીન પર નંબર રનિંગ જ કર્યો છે, તેના પર કોલ કરીને તમામ જે ઇન્ફોર્મેશન છે Okay. ડિટેલના અંદર તમે પ્રાપ્ત કરી શકો છો. બરાબર. યસ સર. તો મેમ પછી તમને ઓડિયન્સને શું કહેવા માંગશો છેલ્લે? બસ સર, હું તો એ જ કહેવા માંગુ છું કે વ્યવસાય સ્ટાર્ટ કરવો ને બહુ જ વધારે સુંદર વસ્તુ છે. તો તમને પણ જો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય મિનિમમ ઓર્ડર સાથે, મિનિમમ કેપિટલ સાથે, તો એકવાર અજમેરા ફેશનની મુલાકાત જરૂરથી લેજો. જેમ કે આપણા કસ્ટમર શોપિંગ કરી જ રહ્યા છે, તેમ તમે પણ એકવાર આવો, વિઝિટ કરો, કલેક્શન પરચેસ કરો. જ્યાર સુધી તમે આપણા સાથે જોડાશો ત્યાર સુધી પ્રોડક્ટ આપવાની જિમ્મેદારી અમારી છે, અને તમારા એરિયાના અંદર કઈ પ્રોડક્ટ ચાલે છે તે પણ અમે તમને જણાવીશું સર. ઓકે, તો મેમ એટલે અહીંયા આવ્યા પછી આપણે કન્ફ્યુઝ થવા નથી. એટલે જે બી આપણે કસ્ટમર કાં તો જે બી આપણે ભાઈ બહેનો જે વિડીયો જોઈ રહ્યા છે કે ભાઈ તમે અગર અજમેરા ફેશનમાં આવજો તો તમે અહીંયા ઇઝીલી બિઝનેસ તમે સ્ટાર્ટ કરી શકો, એવું તમે Yes, કહેવા sir. માંગો છો? યસ સર, ઇઝીલી બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે. શું વાત છે? તો જોયું દોસ્તો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, એકવાર અજમેરા ફેશન વિઝિટ જરૂર કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.